ખેડાના માતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર સભા સંબોધી। આ સભામાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। 374માંથી 46 બેઠક બિનહરીફ થઈ તેમ જણાવ્યું। કોંગ્રેસનો એક વખતનો કહેવાતો ગઢ તૂટ્યો છે। આગામી 25-30 વર્ષ હજુ કોંગ્રેસનો મેળ નહીં આવે। જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને શેખ ચુલ્લીના સપના ન જોવાની સલાહ આપી। જગદીશ વિશ્વકર્માએ સરકારની યોજનાઓ અંગે લોકોને માહિતી આપી। આપણા કોંગ્રેસના મિત્રોને મારે કહેવું છે, કદાચ ભૂલે ચૂકે તમારા ઘેર આવે તો કહેજો કે ભાઈ શેખ ચલ્લીના વિચાર કરવાનું છોડી દો। જેમ 25 વર્ષ સુધી આ ગુજરાતની જનતાએ, આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ સખત પરિશ્રમ કર્યો છે, સખત મહેનત કરી છે। રાત દિવસ તડકો છાંયડો જોયા વગર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાની વચ્ચે રહ્યો છે। આવનારા 25-30 વર્ષ સુધી હજી કોંગ્રેસનો મેળ પડે એમ નથી।